કોડીનારના માઢવાડ ગામે માછીમાર પરિવારના 2 બાળક અકસ્માતે સમુદ્રમાં ગરકાવ થયા, જેના 7 કલાક બાદ મોડી રાત્રે તેઓના મૃતદેહ મળી આવતા માછીમાર સમુદાયમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ। કલાકોની શોધખોળ બાદ બંને બાળકોના મૃતદેહ મળી આવ્યા। કોડીનાર સરકારી હોસ્પિટલ ખાતે બંને બાળકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા। બની ગયા 2 બાળકો નિશાળેથી ભણીને આવ્યા 5 વાગ્યાના ઘરેથી અહીંયા 5:30 વાગ્યાના અંતરે જ્યાં પેલું થર્મોકોલનો જે પેલો હતો કોઠડો એના માથે બેઠીને રમત કરતા હતા। ત્યાં કાલે એવો પવન થોડો વધારે હતો એટલે પવનના લીધે એ આવીને તણાઈ ગયા એટલે એના માથેથી પાણીમાં પડી ગયા એટલે ડૂબી ગયા। 5:45 વાગે ઘટના બની। અમે અહીંયાથી પછી આવી રીતના ઝાડુ બધી મગાવીને ઝાડુ આવી રીતના નાખી ને ઝાડુથી ખેંચ્યા એટલે ઝાડુ ખેંચવામાં અમે નાઈટના 10:30 વાગે એક પેલી બોડી મળી, એ પેલી સાહિલની મળી, સાહિલ જયંતિ પાંજરીની મળી ને પછી બીજી બોડી 12 વાગે મળી, એ આપણા દેવરાજભાઈ વિજય ગોહેલ એની મળી।